નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. શિવ મહિમા, શિવની ભક્તિ ઉપર આપણે વાતો કરીએ છીએ. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શિવનું ગુણગાન ગાવા, શિવની ભક્તિ વિશેની જે કંઈક આપણે વાતો કરીએ એ બધું શ્રવણ થાય છે, સાંભળીએ છીએ. એટલે શ્રાવણ મહિનો સાંભળવાથી પણ આપણને શિવને જે કંઈક પ્રાપ્ત કરવા છે, શિવની કૃપા મેળવવી છે, શિવના આશીર્વાદ મેળવવા છે, તો એ સાંભળવાથી પણ મળી શકે છે. આપણા કાનની અંદરથી આપણે જે સાંભળીએ છીએ, આપણા કાનની અંદરથી આપણા મનની અંદર એનો આખું જે ચાલતું હોય છે આપણું જે, એની સાથે આપણે એકરૂપ થઈ જવાય છે. પણ આ બધું ક્યારે થાય કે એની સાથે આપણે ભક્તિભાવપૂર્વક ભાવનાથી જોડાઈએ તો આપણને એમની કૃપા અવશ્ય મળે છે. એમની હાજરીનો પ્રત્યક્ષ અંદર પુરાવો આપે છે. ભગવાન ભોલેનાથને આપણે ખબર છે કે 12 જ્યોતિર્લિંગ છે. જ્યોતિર્લિંગ આપણા ભારતમાં 12 જ્યોતિર્લિંગ, દરેક જ્યોતિર્લિંગનો અલગ મહિમા ગણાયેલો છે. આપણા ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રી સોમનાથ ભગવાનનો. હવે એવી બધી કથાઓ તો બહુ લાંબુ છે, આપણે એમાં બહુ ઉતરવું નથી. પરંતુ આપણા જે મહત્ત્વના જ્યોતિર્લિંગ છે, કે મહત્ત્વના 12 જ્યોતિર્લિંગમાં સૌથી વધારે જેને કહેવાય, એનું વધારે જેને કહેવાય ગણાયેલું છે મહત્ત્વ, એ છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ. ક્યાં આવ્યું છે? મધ્યપ્રદેશમાં, ઉજ્જૈનમાં. આપણું જે પંચાંગ ચાલે છે જ્યોતિષનું, અમારા જ્યોતિષોના જે પંચાંગો બધા, તે વિક્રમ સંવતથી ચાલે છે. વિક્રમ સંવત, દિવાળી આવે છે ને વિક્રમ સંવત. એ પણ ઉજ્જૈનમાં વિક્રમ રાજા થઈ ગયા. એમપીમાં, મધ્યપ્રદેશ. ભગવાન શ્રી કૃષ્ણ બાલ્ય અવસ્થામાં જે ભણ્યા ગુરુની અંદર, તે પણ મધ્યપ્રદેશ. મહાકાલેશ્વરનો ખૂબ વિશેષ મહત્ત્વ ગણાયેલું છે. આપણા જે શરીરમાં, આપણું જે છે શરીર, એમાં મધ્ય ભાગ આપણો છે તે કયો ગણાય છે? કે આપણું જે નાભી, આપણી જે ડૂંટી કહે છે તે નાભી, મધ્ય. તો ત્યાંથી જ આપણું જેને કહેવાય જીવનની શરૂઆત થાય છે. મધ્યપ્રદેશ એ મધ્ય છે, અને જ્યોતિર્લિંગ ત્યાંથી જ આપણું આ જ્યોત પ્રગટી. જોજો, આ બહુ સમજવા જેવી વાત છે. અને આ જ્યોતિ પ્રગટી, એની સાથેનું જે જોડાણ હતું તે આપણે થોડુંક કટિંગ થયું અને જેને કહેવાય અલગ થયા. ભગવાન ભોલેનાથની કૃપા આપણા ઉપર આ રીતે જો થાય તો આપણે એને સમજી શકીએ, જાણી શકીએ. બાકી તો નહીં સમજી શકાય. કૃપા વગર કોઈ વસ્તુ આપણને ખ્યાલ આવે નહીં, જાણી શકીએ નહીં, સમજી શકીએ નહીં. તો આ બધી વાતો છે. કાલે પાછા મળીશું. આ બધી વાતો તમને શાસ્ત્રમાં કે આ તે જોવા નહીં મળશે, સાંભળવા.
તમે સાંભળજો, બીજાને જોવાની ભલામણ કરજો. બહુ ઊંચી વાતો છે, સ્વીકારજો. થોડા વિચાર કરીને તમે બરાબર એકાગ્ર ચિત્તે સાંભળશો તો તમને લાગશે કે ના, આપણા શિવ દેવોના દેવ મહાદેવ તો મહાદેવ જ છે. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.